હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણી સવાર પડી ગઈ છે, એક આવી છે ગામડાની સવાર. બહારનો નજારો આવો છે, જોઈ લો મિત્રો. આપણે આવી ગયા હવે ઘરે. કાલ સાંજે આવી ગયા છે. માતાજીનું મઠનું કામ જોયા લેન્ટર મારી પૂગી ગયું છે. હવે લેન્ટર માર્યા ભરાય ને પછી આગળ સણતર થાય. આગળ પાણી આવે એટલે પાણી ચાટી દઈ. અને અહીંયા છે ને રસોડામાં મારા ધર્મપત્ની શિરામણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શિરામણ બનાવે. શિરામણ દેશનું, ગામડે એમ કે ને શિરામણનું છે. શિરામણ, એ શિરામણ બનાવે છે. શિરાવી લઈએ. બે નાની નાની રોટલી બનાવી છે. શેની હોય? ગાયની. અને એક હા, પેલા એ બે નાની નાની બનાવવાની. અને જોક્સ નથી આવતો અત્યારે અહીંયા અમારે રોટલી મોટી બનાવવાની હોય. મારા સસરા ચાવી ન હોગે. હા, તમે એમ કહેતા નહીં નાની આ કેમ આવડી આવડી રોટલી. ઓહો, કેમ કે થોડોક દાંતનો પ્રોબ્લેમ છે. હા, એ લોટી જેવડી જેવડી લોટી એવડી. હા, ના હોય એવડી મોટી ન હોય. વાતો કરો. મારકી તો પણ જો કે મોટી બહુ થાતી નથી. કેમ ફેરો તે મને ભાખરીનું બે વાર પૂછ્યું, ભાખરી આલી છે? મેં હા પાડી તોય તે પછી મેં એવું મેં તો મારા સસરાને ખાવી હોય તો ખાઈ લે ને. જોઈ શિરામણ કરતા નથી, રોટલી કરું તો કરવું કરી લે. વેલા 7 વાગ્યા રાતે જમી લીધું. મને એટલે જ ભૂખ લાગી. હું શનિવાર રહું છું, કોઈ રહ્યો નહીં. આપણે બધું કામ કરી નાખ્યું છે. કપડા પોતા વાસણ કચરા બધું થઈ ગયું છે. એક નાસ્તાનું બાકી હતું એટલે તો એ કરી છે. શનિવાર એટલે જ નથી રહ્યો, ભૂખ લાગી છે. તો વેલું આવી દેહમાં ખાઈ લીધું, ભૂખ લાગે. અહીંયા આપણા ભગવાન છે. હા, જય દ્વારકાધીશ બેઠા છે. દ્વારકાધીશ ને અહીંયા બે છો ભાઈ. મોગલમાં મોગલમાં હું કેશું તું? અમારા ઘરે નાનું બાવ આવી ગયું છે. ભરત બની ગયા છે બાપુજી. તું બની ગઈ? હું તો બે સબ ભાભી. બાપુ, સોરી મિસ્ટેક. બાપુ મિસ્ટેક થઈ જાય છે. હરખમાં મિસ્ટેક થઈ જાય બોલવામાં. હા, અને ઘરે આવી ગયા, રજા થઈ હતી હોસ્પિટલ. ઘરે આવ્યા ને આ વિડીયો આમાં હું મેં જોઈ લેજો. કાલ વેલકમ હોમ વેલકમ થયું ને કા બેબી બોય નો, એ હું આમાં વિડીયો મેલે છે, જોઈ લેજો. પરમ તો જોયા જ કરે છે. પરમ ને તો જેમ પાણી જવા જ નથી દેતો ભાઈ. હા, પરમ નો નફી ન હોય. એ સીધો આમ વા વિસ્કા જ નખ જ મારે છે. ચલો, ટેન્શન હતું તે ઈ વયું ગયું કા? ટેન્શન પૂરું થઈ ગયું. મારા પપ્પા ને મમ્મી ને હવે તેની પાંડે લગ્ન થઈ ગયા, તેની અહીંયા સંતાન આવી ગયા. હવે નહીં, અમારે ટેન્શન મુક્ત થઈ ગયું. હતી અમારે તો કા. હા, હવે ટેન્શન મુક્ત થઈ ગયા છે. ચાલો, અમારા ઘરે તો 12 વર્ષે જન્મ થયો પરમનો. ચાલો હવે શિરામણ કરી લઈએ. જેને જેને કરવાનું હોય એ આવી જાવ. જો ચા, રોટલી, પાપડ. જો શણગાર્યું શું અમે. અમારા ભાઈ ઘેરે આવી ગયા. કાનો અમારો કપરામ જાય રહ્યો. બોલ કઈક મંત્ર મંત્ર ન બોલવાનો હોય હે? સાંડલો નથી કરવો. સમજો 5 મિનિટ ઉપર જ આરતી કરી. હેલો, કાનો ક્યાં છે? કાનો કાનો ક્યાં છે આપણો? તું કઈ ખાવાનો નથી? કોને ટેડું આદિ કાકા? ઘડી કામ આમ પૂરે તો ઘડી
નહીં આમ રાખે. ઈ તો અમે કપડાં બહુ જાજા કરી નાખે ને એટલે બહુ નહીં આવે. સાયલેન્ટ હાર્દિક ને વાને પડી. નવી ઓઢાડી દે. એવું ઘણું થઈને આવ્યું ને તો અમે બહુ ફટાફટ હશે. હેલો દોસ્તો, અમારા કાનાનું વોર્મ વેલકમ થઈ ગયું છે ઘરે. ભાઈ ચાલો સારું લાવ લઈ લે તમારે રૂમાલ કાનાનો મારા જો આવી ગયો છે અહીંયા. આ બે રો ને અહીંયા કંકણ સાંડલો મેં હું કામ ન કર્યો બસ નો જાય બેન સારી આંબળી હોય હાલો તો ઘરે આવી ગયો છો. હા ભાવના પગ છપાઈ ગયા એમ થાય લાદી ગરમ ભાઈ રોવે કેમ કે તો બાવ અહીંયા છપાઈ ગયા એમ જો રૂમાલ બાવ કેમ રોવે છે ઉતારું છું, વિડીયો ઉતારું છું. એ નહીં એને ઓલું લોટો ઉતારતો ચાલો ફટક દે હાલો તો પરમ હવે ઠઠબડાટી બોલાય છે. અહીંયા તો પાસ એ રાત બધું હવે પારો ઘડીક છે ને હારો તો દઈ દેતો હોય તો તું આને લઈને કાનને હાથમાં દઈ દે મારા અમારે અટાણા વાડીએ પ્રોગ્રામ છે. પેલા ચા બને છે. આશીષભાઈ ને રાવતભાઈ બી ચા બનાવે છે. ચા એટલે તમે એકવાર વાડીની પીવી આવવી પડે હો તમારે. હા, ચૂલા ઉપર ચા બને છે. અહીંયા બધું કટિંગ ચાલે છે. પ્રોગ્રામ છે અમારે વાડીએ ભજીયાનો. હજી તો કટિંગ હાલે છે, ભજીયા બનશે. જો આ બધા ભાઈઓ બેઠા છે અમારે. જો આ અમારે લાખાભાઈ આમું તો જો આમ કઈક કરો. અમારે છે આ બધા ભાઈ. અહીંયા વાડી છે, આ ફાર્મ હાઉસ છે. ફાર્મ હાઉસ, આ ફાર્મ હાઉસ છે. આંબા છે. સિંહ જોવો હોય તો મોડી રાતે. હા, ફાર્મ હાઉસ છે. જો અહીંયા ફાર્મ હાઉસ છે, ખાટલા છે, ખોડચ્યું બધા ભાઈઓ આવ્યા છે. ફાર્મ હાઉસ છે. પ્રોગ્રામ છે અમારે રાજપરા વાળા ભાણાભાઈ ની વાડીએ. આ વાડીની રૂમ છે. ઉડે તો જાઓ ભજીયા. આ ઠંડી એવી છે ને એટલે જમાવટ છે કીધું કે અટાણે આવે ને એને ખબર પડે આ ભજીયા શું વસ્તુ છે. આ લાલાભાઈ ને તો ભૂખ લાગી, ટોસ પટ્ટી ખાઈ ગયા, ખજૂર ખાઈ ગયા. રાહ ભાઈ હજી કે ભજીયા ત્યાં નો છે આવી ગયા. બકડિયું નાનું હતું એ બદલાવા તો જાતા નહોતા. આમાં હાકો આવી ગયા. એટલી ભૂખ લાગી હતી કે બધા આવી ગયા. આવી ગયા. હું કરું છો લાલભાઈ? લાલભાઈ કઈક કરવા જાય ઉભા એને હકત નહીં થાય, ભૂખ લાગી છે. એને 4-5 ભજીયા દઈ ગયો તો લાલભાઈ તાપ હકોડવા ગયા. અને તાપ કેવાય ને લાલભાઈ, શું કેવાય? સાસ છે જો ગામડાની હો. ભજીયા ચાલુ, ભજીયાના ઘાણો નીકળી ગયો છે બરોબર, ગરમા ગરમ. અને શાળો પવન એકદમ ઠંડો પવન ચાલુ જ છે. ગરમા ગરમ છે. ચટણી છે, છાશ છે, મેથીના છે, ભરેલા બંટા છે, મસાલા હારે છાશ છે, અને હારે ઠંડો પવન છે. ફૂલ તીખા બનતા છે. કાનાભાઈ છે, મામા છે, દર્શન છે. દર્શન કેવા ભજીયા બન્યા? હે, એક નંબર ને? ઓ વાંધો નહીં. મામા, કાના,
કાંઈ ઘટે નહીં. લાખા બાપુ બનાવે ઘટે. મસાલો લઈ. મસાલો લઈ. મોટું ઘણો કોને બંધ કરી દીધું. અંદર ભજીયા બનાવવાનું કામગીરી ચાલુ જ છે બરોબર. ગરમા ગરમ મેથીના બનતા આ બનતા છે. આ મેથીના અત્યારે ચાલુ પાડે છે. અંબાઈ પાડે છે. બનતાના પડદી એટલે હા એટલે એક વખત ખાઈ તો થઈ જાય. હજી આમ એ ઘણું થાય. હવે શું છે એને જે વસ્તુ જોઈએ ને મળી. પછી તો શું છે એમાં આખો આવતો છે. તાણે જ કામ લાગી ગયું છે. વાહ વાડીની મોજ હો. હા ગઢવી હા વાડીની મોજ હો. બધા વાડીએ બેહો ઘડીક અહીંયા બેહો. આ વાડીએ તો બધા તાપે છે. દુવો ખાઈ નાખો હવે. ઈ રેવા જો તમે દુવાનું રેવા જોઈએ. આ ગઢવી સિંહ બી બતાવવાના છે તમારે. હા ગઢવી કેટલા વાગ્યા? હા ગઢવી કેટલા વાગ્યા? લાકાબા હાથ તો ઊંચો કરો ભાઈ. અંદર લ્યો કંદોઈ નો. હા કંદોઈ ને લ્યો. ટોપી પહેરી લીધી ભાઈ અમને દેખાય. પડ્યો છો વાડી હો ભાઈ. કંદોઈ રાખ્યો જ છે આવી ભાઈ. અહીંયા નદી છે પાછળ. ઓલા લેમ્પ બળે ને ગામ છે આખું. કેમ આવો છો? એક સાણા હતા નખાઈ ની સાણા પીડાય. કામ લાગી જાવ. પીડા હો ભર્યું આખું તો. ઈ કે કઈ કટે. દર્શનભાઈ ફેટો વાળીને બેઠા છે. ચા પીવી તો હાલજો બધા આવી જઈજો. વાડીની ચા જો આમાં આશીષભાઈ ખૂણામાં ચા બનાવે છે. સ્પેશિયલ કારીગર છે ચાના. તમારે ચા પીવી હોય તો આવવું પડે. હાલે તો અહીંયા કટિંગ હાલે છે. હા ઓલા ભાણાભાઈ જો મરચાનું કટિંગ કરે છે. રાખાભાઈ અમારે મેથી કટિંગ કરે છે. એ કઈ બોલશે નહીં ને ટાઈટ લાગી છે. માવો ખાધો છે હવે માવો ખાધો છે એટલે આ પછી ભજીયા ખાવા કહે તમને થોડુંક. અમારે દર્શનભાઈ હોતી છે આજ પહેલી વાર પ્રોગ્રામમાં આવી ગયા છે. ચાનું શૂટિંગ લે. સાહેબ આશીષભાઈ ગાળે છે. ચા એક નંબર બન્યો સાહેબ. પાણી જ નથી નાખ્યું. ચચકો ચા નો ચચકો લેવો હોય ને તો આવી જાવ. આપણી પેલી માં ભરી દેજો. આ બે ચાલી પી જાવ. વાંધો નહીં. માતાજી આ લોટ બંધાઈ ગયો છે. ભજીયા બનતા મેથી તેલનો ઘાણો મૂકી દીધો છે. આ કંદોઈ છે. આ બાજુ રોઈજો ભાઈ. હા કંદોઈ છે. જો અમે બેઠા ને અમારા ભાણભાઈ છે આશીષભાઈ, રાવતભાઈ, લાખાભાઈ કેમ મુંજાઈને ખૂણામ કરી ગયા. મામા ગઢવી આ અમારે ગઢવીભાઈ હોતે ને ભેગા છે. કઢીભાઈ હાથ ઊંચો કરો. આ જો આ ઈ હાથ ઊંચો કર્યો ને અમારે ગઢવીભાઈ છે. આગળ અમારે સિંહ રોવા જવાના છે. આગળ અમારે સિંહ રોવા જવાના છે એટલે એમને લઈ જવાના છે બધાને. વિડીયો બનાવે છે. બસ બસ બહુ જાજુ ભરી કાઢવાનું કરતો. બસ એ દર્શન બસ પછી આમ રમી જાય એ ગઢવી માર્કેટમાં
હવે આટાના તાપણું હાલે રે હો ભાઈ વાડીએ. એ તારે ઠંડો પવન હા. ફૂલ ફફડાટી બોલાવે છે. અને લાલભાઈ ઠામ ઉટકે છે. પવન રે રોવા નારિયેરી હલે છે. આવો પવન રે. અને લાલભાઈ ઠામ ઉટકે છે. લાલભાઈ ઠામ વીરે રો. લાઈટ રાખો ભાઈ. ફ્લેટ લાઈટ કર ભાઈ કોકના મોબાઈલમાં દાટી હોય તો. લાઈટ કરતો. લાલભાઈ મોટા અમે કહે લાલભાઈ ઠામ વીરે અમારે પ્રોગ્રામ કરી દે ને એટલે ઠામ વીરવાનો કોન્ટ્રાક્ટ એની પાસે હોય. એને બીજું બધું કોઈને લગ્ન પ્રસંગમાં કોઈને ઠામમાં વિચારવા વાળા જોતા હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરો. આ લાલભાઈ ને એમ પછી યુટ્યુબ તમારે નંબર આમાં યુટ્યુબ કોમેન્ટમાં નાખ્યું આપણે તમારે ઠામ વિચારવાનું કરવું હોય ને તો. હા આટલી જ ભાઈ હો. આશીષ ને તને જ દવા નથી.